માયસેલ્ફ ધવલ શેઠ. હું દિલીપ ધોલકિયા એકેડેમીમાં લાસ્ટ 5 મહિનાથી આવી ગયો છું યોગ અને આસન કરવા માટે. મારે કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી, એટલે હું ટ્રીટમેન્ટ નથી લેતો અહીંયા. પણ મને નાક બંધ થઈ જવાનો પ્રોબ્લેમ હતો, એલર્જીક. એમાં મને ઘણું બેનિફિટ છે. મને બીજું જે હેડેકનો પ્રોબ્લેમ હતો એમાં બી ઘણું બેનિફિટ છે. રેગ્યુલર રૂટીન હવે થઈ ગયું છે, તો યોગા કરવાથી બહુ જ બેનિફિટ છે. તમારી સ્કિનમાં બહુ જ ગ્લો આવી, ખબર પડી? યસ, મારી સ્કિનમાં પણ. હા, તમે જ્યારે અહીંયા સ્ટાર્ટઅપ કર્યું હતું ને, કારણ કે મેં તમારું મને બધું જ યાદ છે, અહીંયા આવતા બધાને તમારા સ્કિનમાં સરસ ગ્લો આવ્યો. પહેલાં હું મેડિસિન લેતો હતો, નાક બંધ થઈ જવાનું સ્પ્રે લગાવતો હતો, પણ મને બેનિફિટ ટેમ્પરરી જ રહેતો હતો. હવે લાસ્ટ 5 મહિનાથી મારે આ બધી પ્રોબ્લેમમાંથી છુટકારો મળેલ છે. આમ તમને ફ્રેશનેસ ને એ બધું ફીલ થાય વધારે પહેલા કરતા? બહુ જ ફ્રેશનેસ, આખો દિવસ સારું રહે છે, બહુ જ એનર્જી રહે છે. હું બધાને સજેસ્ટ કરીશ કે બધાએ કમ્પલસરી યોગ તો કરવા જ જોઈએ. આજના જમાનામાં બીપી, ડાયાબિટીસ, હાર્ટ ડિઝીઝ, કેન્સર ડિઝીઝ, આ બધામાં યોગ કરવાથી જ આ બધા રોગોનો છુટકારો મળી શકે છે. બાકી તો દવાની સાઈડ ઇફેક્ટ ને બધું હોય છે જ. માટે બધાએ કમ્પલસરી યોગ કરે. અહીંયા એકેડેમી દિલીપ ધોલકિયા સરની એકેડેમીમાં આવે એવી બધાને, અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં યોગ અને આસન અહીંયા થતા હોય છે. મને એમ છે આખી અમે ટ્રેડિશનલ ને અત્યારે જે નવા ફોર્મમાં લઈ ગયા છીએ એવું લાગે કે નહીં? હા, નવા કંઈક ટ્રેડિશનલ યોગમાં, અને અહીંયા અત્યારે તમને બહુ જ પ્રી રેકોર્ડેડ છે, એટલે ક્યાંય કોઈ મિસ્ટેક થવાના ચાન્સ જ ના રહે. બહુ જ સરસ છે, અને બધા જ કમ્પલસરી આજના. તમારી એજ કેટલી, ઉંમર તમારી? મારી એજ 39 છે. આજના જમાનામાં બધા જ કમ્પલસરી 1 કલાક શરીર માટે આપવો જોઈએ, અને યોગ એ બેસ્ટ વસ્તુ છે, અને અહીંયા પધારવું જોઈએ. એકેડેમીમાં આવીને 1 કલાક યોગ કરવા છે. થેન્ક યુ.